નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ભારતીય ટપાલ વિભાગ એટલે કે ઇન્ડિયન પોસ્ટ દ્વારા જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે મિત્રો, આ જે જીડીએસ ની પોસ્ટ છે તેમાં અલગ અલગ 3 પ્રકારની પોસ્ટનો સમાવેશ કરવામાં આવે છે। પહેલી જે પોસ્ટ છે તે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ હોય છે। બીજી જે પોસ્ટ છે તે એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ હોય છે, અને જ્યારે ત્રીજી પોસ્ટ છે તે ડાક સેવકની પોસ્ટ હોય છે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 10 ફેબ્રુઆરી 2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે, અને 3 માર્ચ 2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। તે સિવાય મિત્રો, જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તેમાં તમે સુધારો કરવા માંગતા હોય તો 6 માર્ચ 2025 થી લઈને 8 માર્ચ 2025 ના સમયગાળા દરમિયાન તમે જે ફોર્મ ભરેલ છે, રજીસ્ટ્રેશન કરેલ છે, તેમાં તમે ફેરફાર કરી શકશો। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ભારતીય ટપાલ વિભાગમાં જીડીએસ માં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 3 માર્ચ 2025, તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 3 માર્ચ 2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 3 માર્ચ 2025, તે તારીખને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 21,413 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાં ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં કેટલી જગ્યા છે, તો કે ગુજરાતમાં 1,203 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। આજે 1,203 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 524 જેટલી જગ્યા રહેશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 260 જેટલી જગ્યા છે। એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 54 જગ્યા છે। એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 212 જેટલી જગ્યા છે। ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 122 જેટલી જગ્યા રહેશે। તે સિવાય શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે આપણે ચર્ચા કરીએ તો તેમાં જે એ કેટેગરીના વિકલાંગ વ્યક્તિ છે તેના માટે 7 જગ્યા રહેશે। બી કેટેગરી માટે 5 જગ્યા છે। સી કેટેગરી માટે 18 જગ્યા છે, જ્યારે ડીઈ કેટેગરી માટે 1 જગ્યા રહેશે। આવી રીતે કુલ 1,207 જેટલી જગ્યા પર ગુજરાતમાં જીડીએસ ની ભરતી જાહેર કરવામાં આવેલી છે। મિત્રો, અહીં ઇન્ડિયન પોસ્ટ દ્વારા જે જીડીએસ ની ભરતી જાહેર કરવામાં આવે છે તેમાં મિત્રો ડિવિઝન વાઇઝ ભરતી જાહેર કરવામાં આવતી હોય છે। તેમાંથી મિત્રો તમે કોઈ પણ એક ડિવિઝનમાં અરજી ફોર્મ ભરી શકો છો। તો કયા ડિવિઝનમાં કુલ કેટલી જગ્યા છે તે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકાય તેના વિશે પણ ચર્ચા કરી લઈએ। તો તેના માટે તમારે જે ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ની ઓફિશિયલ વેબસાઇટ છે ઇન્ડિયન પોસ્ટ જીડીએસ online.gov.in, તે વેબસાઇટ ઓપન કરવાની રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન જોવા મળશે। તેમાં મિત્રો અહીં તમને ગુજરાતનું ઓપ્શન જોવા મળે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે ગુજરાતમાં જે ઇન્ડિયન પોસ્ટના જેટલા સર્કલ છે, જેટલા ડિવિઝન છે, તેનું અહીં તમને એક લિસ્ટ જોવા મળશે। તેમાંથી મિત્રો તમારે જે ડિવિઝનમાં અરજી ફોર્મ ભરવું છે, જે ડિવિઝનની તમારે જગ્યા જોવી છે, તો તે ડિવિઝનનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને વ્યૂ પોસ્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમને એક લિસ્ટ છે તે જોવા મળશે। તેમાં મિત્રો તમામ માહિતી જોવા મળશે, કયું ડિવિઝન છે એટલે કે જિલ્લો કયો લાગુ પડશે, ત્યાર પછી મિત્રો પોસ્ટ ઓફિસનું નામ તમને જોવા મળશે કે કઈ પોસ્ટ ઓફિસમાં જગ્યા ખાલી છે, ત્યાર પછી મિત્રો પોસ્ટનું નામ જોવા મળશે, ડાક સેવકની જગ્યા છે, બીપીએમ ની જગ્યા છે કે એબીપીએમ ની જગ્યા છે, કઈ કેટેગરી માટે તે જગ્યા ખાલી છે,
તેના માટે પગાર ધોરણ શું રહેશે, કુલ કેટલી જગ્યા છે, તે તમામ માહિતી અહીં તમને જોવા મળશે. અને મિત્રો જે પોસ્ટ ઓફિસમાં જગ્યા ખાલી છે તો તેમનો જે લાગુ પડતો પિનકોડ નંબર છે તે પણ અહીં તમને જોવા મળશે. તો આવી રીતે મિત્રો કયા ડિવિઝનમાં કુલ કેટલી જગ્યા છે તે પણ તમે જાતે ઓનલાઈન ચેક કરી શકો છો. વાત કરી લઈએ અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું હોવું જોઈએ. તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ગણિત અને ઇંગ્લિશ વિષય સાથે ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ. મિત્રો અહીં તમે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હશે પરંતુ ગણિત અથવા તો ઇંગ્લિશ વિષય તમે રાખેલ નહીં હોય, બંનેમાંથી કોઈ પણ એક વિષય પણ રાખેલ નહીં હોય તો પણ તમે આ ભરતીમાં અરજી ફોર્મ નથી ભરી શકતા. એ મિત્રો ધોરણ 10 માં મેથેમેટિક્સ એટલે કે ગણિત અને ઇંગ્લિશ વિષય ફરજિયાત પાસ કરેલ હોવું જોઈએ તો તમે આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકો છો. હવે મિત્રો ઘણા બધાની કોમેન્ટ હતી કે ધોરણ 10 માં ઓછી ટકાવારી છે પરંતુ ધોરણ 12 ની પરીક્ષા જે આપેલ છે તેમાં મિત્રો ટકાવારી વધુ છે, તો ધોરણ 12 ઉપર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકાય. તો કે ના મિત્રો, ધોરણ 12 પાસ ઉપર તમે અરજી ફોર્મ નથી ભરી શકતા. આ જે ભરતી છે તે માત્ર ધોરણ 10 પાસ ઉપર જ છે, જેથી કરી તમે ફોર્મ ભરતી વખતે તમે ધોરણ 10 ની જ વિગત આપી શકશો. તમે મિત્રો ધોરણ 12 માંની કોઈ પણ જગ્યાએ વિગત આપી શકતા નથી. વાત કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કેટલો પગાર મળવાપાત્ર થતો હોય છે. તો જે જીડીએસ ની ભરતી છે તેમાં ટીઆરસીએ મુજબ પગાર આપવામાં આવતો હોય છે, એટલે કે ટાઈમ રિલેટેડ કન્ટિન્યુટી એલાઉન્સ મુજબ પગાર મળવાપાત્ર થતો હોય છે. કે જેમાં મિત્રો તમને જો બીપીએમ ની પોસ્ટ મળે છે તો ત્યારે મિત્રો ₹12,000 થી લઈને 29,380 નું પગાર ધોરણ લાગુ પડતું હોય છે. એ બીપીએમ અથવા તો ડાક સેવકમાં તમારું પોસ્ટિંગ થાય છે તો ત્યારે મિત્રો 10,000 થી લઈને 24,470 નું પગાર ધોરણ લાગુ પડતું હોય છે. તે મુજબ તમને પગાર આપવામાં આવતો હોય છે. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવે છે. તો અહીં મિત્રો ઉમેદવારનું સિલેક્શન છે તે મેરિટના આધારે કરવામાં આવતું હોય છે. અહીં ઉમેદવારોએ જે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે અને તેમાં જેટલી ટકાવારી મેળવેલ છે તે ટકાવારીના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે. મિત્રો કોઈ પણ પ્રકારની લેખિત કે મૌખિક પરીક્ષા લેવામાં નહીં આવે, મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.